નમસ્કાર, આપનું સ્વાગત છે। શું તમે જાણો છો પથારી પર બેસીને ભોજન કરવાથી શું થાય છે? ખરેખર યમરાજે ચિત્રગુપ્તને જે રહસ્ય જણાવ્યું હતું તે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। તો ચાલો વધુ વિલંબ કર્યા વિના જાણીએ કે મનુષ્ય પથારી પર બેસીને ભોજન કેમ ન કરવું જોઈએ। મિત્રો, એક વખત યમલોકમાં યમરાજ તેમના સભાગારમાં સિંહાસન પર બિરાજમાન હતા। તેમની નજીક ચિત્રગુપ્ત વિનમ્રતાથી બેસીને વાતચીત કરી રહ્યા હતા। વાતચીત દરમિયાન ચિત્રગુપ્તે યમરાજને જિજ્ઞાસા વ્યક્ત કરી, હે પ્રભુ, કૃપા કરીને મારી કેટલીક શંકાઓનું સમાધાન કરો। મનુષ્ય ભોજન કેવી રીતે કરવું જોઈએ? ભોજન માટે યોગ્ય દિશા અને સ્થાન કયું છે? કયા સ્થાનો પર બેસીને ભોજન ન કરવું જોઈએ? ભોજન પહેલા શું કરવું જોઈએ અને ભોજન પછી શું કરવું જોઈએ? કોના ઘરનું ભોજન ન કરવું જોઈએ? કયા સ્થાનો પર બેસીને ભોજન કરવાથી આયુ ઘટે છે? કૃપા કરીને મારા આ બધા પ્રશ્નોના જવાબ આપો। યમરાજ હસ્યા અને ચિત્રગુપ્તને જવાબ આપતા બોલ્યા, હે ચિત્રગુપ્ત, તમે ખૂબ જ યોગ્ય પ્રશ્નો પૂછ્યા છે। વાસ્તવમાં આ બધા પ્રશ્નોના જવાબ મનુષ્યના આચરણ અને તેની આદતોમાં છુપાયેલા છે। જેવું આચરણ મનુષ્ય કરે છે તેવું જ ફળ તેને ભોગવવું પડે છે। સારા આચરણથી સુખ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે, જ્યારે અયોગ્ય આદતોને કારણે દુઃખ અને અકાળ મૃત્યુ પણ થઈ શકે છે। મનુષ્ય ભોજન કરતી વખતે શાસ્ત્રોના નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ। જે મનુષ્ય શાસ્ત્રોના નિયમોનું પાલન કરીને ભોજન ગ્રહણ કરે છે તે નિશ્ચિત રીતે દીર્ઘાયુ બને છે। તેનું શરીર રોગ અને વ્યાધિઓથી દૂર રહે છે અને તેના શરીરમાં પાપ વાસ નથી કરતું। આથી ભોજન કરતી વખતે મનુષ્ય દિશા, સ્થાન, સમય અને ઉંમરનું ધ્યાન રાખવું જોઈએ। આ સાંભળીને ચિત્રગુપ્તે વિનમ્ર સ્વરમાં કહ્યું, હે પ્રભુ, કૃપા કરીને આ રહસ્યોને વિસ્તારથી સમજાવો। ભોજન સાથે જોડાયેલા જે નિયમો છે તે મને વિગતે જણાવો। યમરાજ ગંભીર સ્વરમાં બોલ્યા, હે ચિત્રગુપ્ત, તમારા પ્રશ્નોનો જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું। આ કથાને ધ્યાનથી સાંભળો। આમાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે। આ કથા અત્યંત શિક્ષાપ્રદ છે। જે કોઈ આ કથાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશે અને તેનો પ્રચાર કરશે તેના 32 પ્રકારના પાપ હું ક્ષમા કરી દઈશ। આ સાંભળીને ચિત્રગુપ્ત હર્ષિત થયા અને બોલ્યા, હે ધર્મરાજ, તમારા મુખેથી આ મહાન કથા સાંભળવું તે મારું સૌભાગ્ય છે। હું ધ્યાનપૂર્વક તેને અવશ્ય સાંભળીશ। પછી યમરાજે ચિત્રગુપ્તને તે પ્રાચીન કથા સંભળાવવાનું શરૂ કર્યું। હવે હું તમને તે કથા સંભળાવીશ। પ્રિય શ્રોતાઓ, આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે। આ કથાને તમે અંત સુધી જરૂર સાંભળજો। પ્રાચીન કાળમાં મગધ દેશના વિજય નામના રાજ્યમાં ચંદ્રકેતુ નામના પ્રતાપી અને ધર્મપ્રાયણ સમ્રાટ રાજ્ય કરતા હતા। તે રાજ્યમાં પ્રકૃતિની ભરપૂર સંપદા હતી અને પ્રજા અત્યંત સુખી તથા સંતુષ્ટ હતી। રાજા ચંદ્રકેતુ ગુણવાન, બુદ્ધિમાન અને દયાળુ હૃદયના હતા। તેઓ હંમેશા પ્રજાના હિતમાં પ્રયત્નશીલ રહેતા અને યજ્ઞ, દાન તથા જનકલ્યાણના અનેક કાર્યો કરતા હતા। પ્રજાજનો તેમને પિતાની જેમ આદર અને પ્રેમ આપતા હતા। રાજાની પત્ની રાણી શીલવતી પણ એટલી જ ધર્મપ્રાયણ, સુંદર અને સદાચારી હતી। રાણી શીલવતી રોજ પૂજાપાઠ કરતી, જરૂરિયાતમંદોને અન્ન વસ્ત્રનું દાન આપતી અને સાચા હૃદયથી પ્રજાના કલ્યાણની કામના કરતી હતી। આ દિવ્ય દંપતીના રાજ્યમાં બધા સુખી હતા, પરંતુ એક દુઃખ હતું જે રાજારાણીના હૃદયને સતત સાલતું હતું। તે દુઃખ હતું સંતાનનો અભાવ। રાજા ચંદ્રકેતુ અને રાણી શીલવતીને કોઈ સંતાન નહોતું। વર્ષો વીતી ગયા, તેમણે અનેક વ્રત, પૂજા અને યજ્ઞ કર્યા। દેવી દેવતાઓની પ્રાર્થના કરી,
ઋષિમુનિઓની સેવા કરી, પરંતુ તેમને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ ન થઈ. આ વાતથી બંને અત્યંત દુઃખી રહેતા હતા. રાજા ઘણી વખત મહેલમાં ચિંતિત થઈને વિચારતા, મેં એવું કયું પાપ કર્યું છે કે મને સંતાન સુખથી વંચિત રહેવું પડે છે? રાજ્યમાં બધું જ છે, પ્રજા સુખી છે, પરંતુ મારા વંશને આગળ લઈ જનાર કોઈ ઉત્તરાધિકારી નથી. શું મારા પુણ્યોમાં કોઈ કમી રહી ગઈ, કે પૂર્વજન્મના કોઈ અપરાધનું ફળ મને મળી રહ્યું છે? રાજા ચંદ્રકેતુ દિવસે દિવસે વધુ ઉદાસ રહેવા લાગ્યા. જ્યારે પ્રજાને ખબર પડી કે રાજા સંતાનહીનતાને કારણે દુઃખી છે, તો રાજ્યના લોકો પણ ચિંતા કરવા લાગ્યા. બધા ઈશ્વરને પ્રાર્થના કરતા કે રાજા રાણીને ઝડપથી સંતાન સુખ પ્રાપ્ત થાય. એક દિવસ રાજાએ નિશ્ચય કર્યો કે તેઓ કોઈ મહાપુરુષની શરણમાં જઈને પોતાની સમસ્યાનું સમાધાન પૂછશે. તેમને યાદ આવ્યું કે મહાન તપસ્વી ઋષિ વશિષ્ઠ હાલ નજીકના વનમાં આશ્રમ બનાવીને તપ કરી રહ્યા છે. ઋષિ વશિષ્ઠ ત્રિકાલદર્શી અને દિવ્ય દૃષ્ટિવાળા મહાત્મા છે. તેઓ નિશ્ચિત રીતે આ રહસ્યને જાણી શકે છે. રાજાએ નિશ્ચય કર્યો કે તેઓ સ્વયં આશ્રમે જઈને ઋષિ વશિષ્ઠ પાસેથી માર્ગદર્શન માગશે. બીજા જ દિવસે સવારે રાજા ચંદ્રકેતુ કેટલાક સાથીઓ સાથે રથમાં સવાર થઈને વન તરફ રવાના થયા. ટૂંક સમયમાં રાજા વશિષ્ઠ મુનિના શાંત આશ્રમે પહોંચ્યા, જે હરિયાળા વૃક્ષોથી ઘેરાયેલો હતો અને જ્યાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજી રહ્યો હતો. ઋષિ વશિષ્ઠ આશ્રમના દ્વાર પર જાણે તેમની રાહ જોતા હોય તેમ ઊભા હતા. રાજાને આવતા જોઈ ઋષિએ મુસ્કુરાઈને સ્વાગત કર્યું અને બોલ્યા, આવો રાજન, અમારા આશ્રમમાં તમારું સ્વાગત છે. આજે અહીં આવવાનું શું કારણ છે? બધું કુશળ તો છે ને? ક્યાંક રાજ્યકાર્યથી વિરક્ત થઈને સંન્યાસ લેવાનો વિચાર તો નથી કર્યો ને? એટલું કહીને ઋષિએ હળવું હાસ્ય કર્યું, પછી ગંભીર થયા. રાજા ચંદ્રકેતુએ હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું, હે મુનિવર, રાજ્યકાર્ય બરાબર ચાલી રહ્યું છે. સંન્યાસ લેવાનો ઈરાદો નથી, પરંતુ હું એક ભારે ચિંતાને કારણે વ્યાકુળ થઈને તમારી શરણમાં આવ્યો છું. તમે જગતના રહસ્યોના જાણકાર છો. મારી શંકાનું સમાધાન ફક્ત તમે જ કરી શકો છો. ઋષિ વશિષ્ઠે સહાનુભૂતિભર્યા સ્વરમાં પૂછ્યું, રાજન, તમારા જેવા પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજાને ભલા કઈ વાતનું દુઃખ હોઈ શકે? નિશ્ચિત રીતે તમારી પ્રજા સુખી છે, રાજ્ય સમૃદ્ધ છે. તો પણ જો તમારા મનમાં કોઈ શંકા કે કષ્ટ હોય તો નિઃસંકોચ કહો. હું યથાશક્તિ અવશ્ય સહાય કરીશ. ત્યારે રાજા ચંદ્રકેતુએ દુઃખી સ્વરમાં પોતાની વ્યથા વર્ણવી, હે મુનિવર, મારા જીવનમાં એક જ અભાવ છે, મારી કોઈ સંતાન નથી. ન પુત્ર છે, ન પુત્રી. મેં અનેક યજ્ઞ, ઉપવાસ કર્યા, તીર્થોના દર્શન કર્યા, બ્રાહ્મણોને દાન આપ્યું, દરેક સંભવ પ્રયાસ કર્યો, પરંતુ ભાગ્યે મને સંતાન સુખથી વંચિત રાખ્યો છે. કૃપા કરીને જણાવો કે એવો કયો અપરાધ મેં કર્યો છે, જેના લીધે મને સંતાનહીન રહેવાનું દંડ મળ્યું છે? મારા પછી મારા રાજ્યનો ઉત્તરાધિકારી કોણ હશે? મારું વંશ કેવી રીતે આગળ વધશે? મારા મનની આ પીડા દૂર કરો, અને એ પણ જણાવો કે સંતાન પ્રાપ્તિ માટે મારે શું ઉપાય કરવો જોઈએ? રાજાની વ્યથા સાંભળીને ઋષિ વશિષ્ઠે થોડી પળો માટે આંખો મીંચી લીધી અને પોતાની દિવ્ય દૃષ્ટિથી રાજાના પૂર્વજન્મના કર્મોનું નિરીક્ષણ કરવા લાગ્યા. ધ્યાનમગ્ન ઋષિ પર રાજાની નજર ટકેલી હતી. થોડી ક્ષણો બાદ ઋષિએ આંખો ખોલીને કહ્યું, હે રાજન, હું જે કંઈ કહું છું તે ધૈર્યપૂર્વક સાંભળો. તમારે સંતાન ન હોવાનું કારણ તમારા પૂર્વજન્મના કર્મમાં છુપાયેલું છે. પાછલા જન્મમાં અજાણતા તમે એક પાપ કર્યું હતું, જેનું દંડ તમને આ જન્મમાં સંતાનહીનતાના રૂપે મળી રહ્યું છે. રાજા ચંદ્રકેતુ આશ્ચર્યચકિત થઈને બોલ્યા, પૂર્વજન્મનું પાપ?
કૃપા કરીને વિગતે જણાવો મુનિવર, મેં એવું કયું પાપ કર્યું? વશિષ્ઠજી બોલ્યા, પૂર્વજન્મમાં તમે એક સામાન્ય શિકારી હતા અને વનમાં શિકાર કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. મૂળ તમે ખરાબ હૃદયના ન હતા, પરંતુ શિકાર દરમિયાન ક્યારેક અધર્મ થઈ જતો. એક દિવસની વાત છે, તમે જંગલમાં એક હરણનો પીછો કરતા કરતા ઘણે દૂર નીકળી ગયા. ત્યાં એક હરિયાળી જગ્યાએ એક ગૌમાતા પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહી હતી. દુર્ભાગ્યે તે તમને દેખાઈ નહીં. તમને લાગ્યું કે કદાચ હરણ ઝાડીઓ પાછળ છે અને તમે તે દિશામાં તીર છોડ્યું. તે તીર સીધું ગૌમાતાને વાગ્યું. બિચારી ગાય ગંભીર રીતે ઘાયલ થઈ અને પીડાથી જમીન પર ઢળી પડી. તેનું વાછરડું ડરથી કાંપવા લાગ્યું. જ્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થયો તો તમે ખૂબ પસ્તાયા અને દોડીને ગાય પાસે પહોંચ્યા. તમે તરત જ તેનો ઉપચાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી વાર બાદ ગાયે તડપીને પ્રાણ ત્યજી દીધા. હે રાજન, ગૌમાતાને અકારણ કષ્ટ આપવાને કારણે જ તમને આ જન્મમાં સંતાન સુખથી વંચિત રહેવું પડ્યું છે. ગાય પરમ પવિત્ર પ્રાણી છે અને તેને ગૌમાતા કહેવાય છે. તેની પીડાનું પાપ ખૂબ મોટું હોય છે. ભલે તે અજાણતા થયું હોય, પરંતુ પાછલા જન્મમાં તમારા હાથે આ પાપ થયું હતું. આથી આ જન્મમાં તમને સંતાનહીન રહેવાનો શાપ મળ્યો. પૂર્વજન્મનું આ રહસ્ય સાંભળીને રાજા ચંદ્રકેતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ દુઃખી થઈને બોલ્યા, મુનિવર, મને પસ્તાવો છે કે પાછલા જન્મમાં મારાથી આવું અનર્થ થયું. મેં અજ્ઞાનવશ ગૌહત્યાનું પાપ કર્યું. હવે જણાવો, આ પાપથી મુક્તિનો કોઈ માર્ગ છે? શું કોઈ પ્રાયશ્ચિત છે જે હું કરી શકું? કૃપા કરીને મને આ પાપમાંથી ઉગરવાનો ઉપાય જણાવો. ઋષિ વશિષ્ઠે કોમળ સ્વરમાં કહ્યું, હે રાજન, દરેક પાપમાંથી પ્રાયશ્ચિત દ્વારા મુક્તિ શક્ય છે. જો મનુષ્ય હૃદયથી પ્રાયશ્ચિત કરવા ઈચ્છે તો તમારા કિસ્સામાં પણ ઉપાય છે. ગૌહત્યા કે ગૌને કષ્ટ આપવાના પ્રાયશ્ચિત સ્વરૂપે તમારે ગૌસેવા કરવી જોઈએ. તમે પૂરી નિષ્ઠાથી ગાયોની સેવા કરો. ભૂખેલી ગાયોને ઘાસપાણી આપો, ગૌશાળાઓ બનાવો, બીમાર ગાયનો ઉપચાર કરાવો અને ગૌમાતા પ્રત્યે પ્રેમ અને ભક્તિ રાખો. ગૌસેવાથી વધુ કોઈ પુણ્ય નથી. આનાથી જ તમારા પૂર્વજન્મના પાપનું શમન થઈ શકશે. રાજા ચંદ્રકેતુએ ઋષિના ચરણ પકડી લીધા અને કૃતજ્ઞતાથી બોલ્યા, મુનિવર, તમે મારી આંખો ખોલી દીધી. હું અવશ્ય તમે જણાવેલા માર્ગનું પાલન કરીશ. ગૌમાતાની સેવા કરીને હું મારા પાપ ધોવાનો પ્રયાસ કરીશ. ઋષિ વશિષ્ઠે આશીર્વાદ આપીને રાજાને વિદાય કર્યા. રાજા ચંદ્રકેતુ આશ્રમથી પાછા ફરીને પૂરી નિષ્ઠાથી ગૌસેવામાં જોડાઈ ગયા. તેમણે રાજ્યભરમાં ગૌશાળાઓ બનાવી અને સ્વયં રોજ ગાયોની સંભાળ અને પૂજન કરવા લાગ્યા. રાણી શીલવતી પણ ગૌમાતાઓની સેવામાં સમાન રીતે જોડાઈ રહી. તેમને પૂરો વિશ્વાસ હતો કે ગૌસેવાથી તેમના જીવનનું અંધકાર નિશ્ચિત દૂર થશે. ઘણા મહિનાઓ સુધી નિરંતર શ્રદ્ધાપૂર્વક ગૌસેવા કર્યા બાદ ભગવાને તેમની પ્રાર્થના સાંભળી. રાણી શીલવતીએ અંતે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. વર્ષો બાદ સંતાનસુખ પ્રાપ્ત થતા રાજા રાણીની ખુશીનો પાર ન રહ્યો. આખા રાજ્યમાં આનંદ ઉજવાયો અને તે શુભ અવસરે પ્રજાએ પણ હર્ષોલ્લાસથી ઉત્સવ મનાવ્યો. સમય વીતતો ગયો. રાજકુમાર હૃષ્ટપુષ્ટ બાળકના રૂપે મોટો થવા લાગ્યો. રાજા રાણીએ તેનું લાલન પાલન ખૂબ લાડ પ્યારથી કર્યું. વર્ષો બાદ સંતાન મળવાને કારણે તેઓ રાજકુમારની દરેક ઈચ્છા પૂરી કરતા હતા. માતા પિતાને ખુશ રાખવા માટે મહેલના સેવકો પણ રાજકુમારને લાડ લડાવતા અને ક્યારેય તેને કડક શિસ્તમાં નતા રાખતા. અતિશય લાડ પ્યારને કારણે રાજકુમાર અનુશાસનહીન થવા લાગ્યો. જો કે તે હૃદયથી ખરાબ ન હતો. બાળપણથી જ તેને નમ્રજી કરવાની છૂટ મળી હતી.
તે સવારે મોડા સુધી સૂતો રહેતો અને નહાયા ધોયા વિના રસોડામાંથી નાસ્તો માંગી લેતો. તે ક્યારેય ભોજનખંડમાં જવાનું કષ્ટ નહોતો કરતો, પરંતુ પથારી પર જ ભોજન કરવાની જીદ કરતો. મહેલના દાસદાસીઓ સોનાની થાળીમાં નાના મોટા પકવાન સજાવીને રાજકુમારના શયનખંડ સુધી લઈ આવતા. રાજા કે રાણી તેને ઠપકો આપતા નહીં અને સેવકો પણ તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા. રાજગુરુ સહિત કેટલાક વડીલોએ રાજકુમારને સમયસર સ્નાન કરવા અને યોગ્ય સ્થાને બેસીને ભોજન કરવાની સલાહ આપી હતી. પરંતુ માતાપિતાએ પ્રેમવશ તેની ભૂલોને અવગણી દીધી. રાણી શીલવતી પણ પુત્રની દરેક ફરમાઈશ પૂરી કરતી અને ઈચ્છતી હતી કે તેનું બાળપણ હસતું રમતું વીતે. આ રીતે રાજકુમાર યુવાન કિશોરાવસ્થા સુધી આવ્યો. જોત જોતામાં તે 16 વર્ષનો થયો. રાજા ચંદ્રકેતુએ મનોમન તેને પોતાનો ઉત્તરાધિકારી માનવાનું શરૂ કર્યું હતું. પરંતુ વિધિને કંઈક બીજું જ મનસૂબ હતું. 16 વર્ષની ઉંમરે રાજકુમાર અચાનક એક ગંભીર રોગથી પીડાઈ ગયો. રાજવૈદ્યોએ ઇલાજમાં કોઈ કસર ન છોડી. દૂર દૂરથી વૈદ્યો બોલાવવામાં આવ્યા, યજ્ઞ અને પ્રાર્થનાઓ પણ કરવામાં આવી, પરંતુ કંઈ જ કામ ન આવ્યું. થોડા જ દિવસોમાં દુર્ભાગ્યે તે કિશોર રાજકુમારે પોતાના પ્રાણ ત્યજી દીધા. આ આકસ્મિક વજ્રપાતથી રાજા રાણી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને આખા રાજ્યમાં શોક છવાઈ ગયો. આ ઘટના બાદ રાજા ચંદ્રકેતુએ રાજપાટ ત્યજવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાના ભત્રીજાને રાજ્ય સોંપી દીધું અને રાણી શીલવતી સાથે વનમાં ઋષિ વશિષ્ઠના આશ્રમે પહોંચી ગયા. ઋષિ વશિષ્ઠે રાજા રાણીને અત્યંત શોકાકુળ જોયા તો સ્નેહપૂર્વક કારણ પૂછ્યું. રાજન, તમે આટલા વ્યથિત કેમ છો? રાજા ચંદ્રકેતુએ રડતા રડતા પોતાના પુત્રની અકાળ મૃત્યુની કથા ઋષિને સંભળાવી. ત્યારે ઋષિ વશિષ્ઠે ધ્યાન લગાવીને પોતાની દિવ્ય દૃષ્ટિથી કારણ જાણ્યું અને કહ્યું, હે રાજન, તમારા પુત્રની આયુ ઘટવાનું કારણ તેના પોતાના આચરણમાં હતું. તમને પૂર્વજન્મના પુણ્યફળથી પુત્રની પ્રાપ્તિ તો થઈ, પરંતુ તમારા પુત્રે બાળપણથી જ કેટલીક અયોગ્ય આદતો અપનાવી હતી, જેના પરિણામે તેને અલ્પાયુમાં મૃત્યુનો સામનો કરવો પડ્યો. તમારો પુત્ર રોજ નહાયા ધોયા વિના ભોજન કરતો રહ્યો અને પ્રાય પથારી પર બેસીને જ ભોજન કરતો. જે મનુષ્ય નહાયા ધોયા વિના ભોજન કરે છે તેની આયુ ઘટી જાય છે, અને જે મનુષ્ય પથારી પર બેસીને ભોજન કરે છે તેના શરીરમાં નાના મોટા રોગો ઉત્પન્ન થાય છે અને તેનું જીવન અસમયે સમાપ્ત થવાની શક્યતા રહે છે. અનેક ઔષધિઓ અને પ્રયાસો છતાં તમારો પુત્ર બચાવી શકાયો નહીં, કારણ કે તેનું શરીર આપવિત્ર આદતોનો શિકાર બની ગયું હતું. ઋષિના આ વચનોએ રાજા રાણીની આંખો ખોલી દીધી. તેમને પોતાની ભૂલનો ઊંડો પશ્ચાતાપ થયો અને તેમણે સાંસારિક મોહ ત્યજવાનો નિશ્ચય કર્યો. રાજા ચંદ્રકેતુએ ત્યાં જ આશ્રમમાં રહીને બાકીનું જીવન તપસ્યા અને ભગવાનના ચિંતનમાં વિતાવ્યું. રાણી શીલવતીએ પણ રાજસી ઠાઠબાઠ ત્યજીને પોતાના પતિ સાથે સાદું જીવન અપનાવ્યું. આ રીતે રાજા રાણીએ દુઃખમાંથી ઉપર ઉઠીને ધર્મના માર્ગે શાંતિ પ્રાપ્ત કરી. કથા સંભળાવીને યમરાજે ચિત્રગુપ્ત તરફ જોઈને કહ્યું, જુઓ ચિત્રગુપ્ત, કેવી રીતે મનુષ્યની પોતાની આદતો તેના જીવનને સુધારે છે કે બગાડે છે. રાજા ચંદ્રકેતુ જેવી પુણ્યાત્માને પણ પોતાના પુત્રની અકાળ મૃત્યુનું દુઃખ સહન કરવું પડ્યું, કારણ કે તેમના પુત્રે ખોટી આદતોનું પાલન કર્યું હતું. આથી દરેક મનુષ્યે સાવધાન રહેવું જોઈએ કે તે કેવા પ્રકારનું આચરણ કરી રહ્યો છે. મનુષ્ય હંમેશા ભોજન કરતા પહેલા શારીરિક શુદ્ધિ કરી લેવી જોઈએ. પોતાના 5 અંગો, બંને હાથ, બંને પગ અને મુખમંડળને સારી રીતે પાણીથી ધોઈ લેવું જોઈએ. જો શક્ય હોય તો ભોજન પહેલા સ્નાન કરીને પવિત્ર થઈને જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. નહાયા ધોયા વિના ભોજન કરવું શાસ્ત્રોમાં વર્જિત છે. આવું કરવું પશુઓ જેવું આચરણ ગણાય છે અને આથી આયુ ઘટે છે.
સ્વચ્છતા પછી જ મનુષ્યે અન્ન ગ્રહણ કરવું જોઈએ. ભોજન શરૂ કરતા પહેલા મનુષ્યે અન્નપૂર્ણા દેવી અને પરમાત્માને સ્મરણ કરીને આભાર માનવો જોઈએ, જેમની કૃપાથી આ ભોજન પ્રાપ્ત થયું છે. સાથે જ પ્રાર્થના કરવી જોઈએ કે સંસારના અન્ય બધા પ્રાણીઓને પણ આહાર પ્રાપ્ત થાય. આ રીતે મનમાં ઈશ્વરને પ્રણામ કરીને આદરપૂર્વક ભોજન કરવાથી અન્ન પવિત્ર રહે છે અને તે શરીરને પૂર્ણ પોષણ આપે છે. ભોજન કરતી વખતે બેસવાનું સ્થાન પણ શુદ્ધ અને યોગ્ય હોવું જોઈએ. જમીન પર ચટાઈ બિછાવીને પગથી બેસીને ભોજન કરવું શ્રેષ્ઠ ગણાય છે. પથારી પર બેસીને ભોજન કરવું અશુભ અને આરોગ્ય માટે હાનિકારક છે. શૈયા પર અન્ન ગ્રહણ કરવાથી અપવિત્રતા વધે છે અને શરીર નાના મોટા રોગોનું ઘર બની જાય છે. હે ચિત્રગુપ્ત, 3 પ્રકારનું ભોજન મનુષ્યે ક્યારેય ન કરવું જોઈએ. પહેલું, તે ભોજન જેની ઉપરથી કોઈ વ્યક્તિ પગ મૂકીને ચાલી ગયું હોય કે જેને કોઈએ લાંઘી દીધું હોય. આવું અન્ન અપવિત્ર થઈ જાય છે અને તેને ખાવાથી આયુ ઘટે છે અને નાના મોટા રોગો લાગે છે. આવા અન્નને પશુઓને આપી દેવું જોઈએ. બીજું, તે ભોજન જેમાં વાળ, જંતુઓ કે કોઈ અશુદ્ધ વસ્તુ પડી ગઈ હોય. જો થાળીના ભોજનમાં વાળ નીકળે તો સમજવું જોઈએ કે તે અન્ન ત્યજવા યોગ્ય થઈ ગયું છે. આવું અન્ન ન તો પોતે ખાવું જોઈએ, ન ભગવાનને ભોગ લગાવવું જોઈએ. આવા અશુદ્ધ અન્નનો સાત્વિક લાભ સમાપ્ત થઈ જાય છે અને પ્રેત્યોનીના જીવો તેનો ઉપભોગ કરે છે. ત્રીજું, તે ભોજન જે કોઈ બીજા માટે પીરસાયું હોય. યાદ રાખો, ક્યારે બીજાનો હિસ્સો હીનવીને ન ખાવો જોઈએ. જે વ્યક્તિ બીજાનો ભાગ ચોરીને ખાય છે કે વહેંચ્યા વિના પોતે ખાઈ લે છે, તેનાથી અન્નપૂર્ણા દેવી નારાજ થાય છે. આવું કરવાથી તેના પુણ્યો નષ્ટ થઈ જાય છે અને તેના જીવનમાં દરિદ્રતા અને સંકટ આવે છે. આ ઉપરાંત ભોજનનું ક્યારેય અનાદર ન કરવું જોઈએ. જૂઠું ભોજન નકામું ફેંકવું ન જોઈએ અને અન્નનો બગાડ ન કરવો જોઈએ. અન્ન દેવતાની કૃપાથી જ જીવન ચાલે છે. આથી અન્નને આદરપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. જે મનુષ્ય આ નિયમોનું પાલન કરશે તે સ્વસ્થ, નિરોગી અને દીર્ઘાયુ રહેશે. તેના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહેશે અને તેને અકાળ મૃત્યુનો ભય નહીં રહે. મનુષ્યના આચાર વિચાર જ તેના ભાગ્યનું નિર્માણ કરે છે. સારા કર્મો અને યોગ્ય આદતો તેના જીવનને સુખમય બનાવે છે, જ્યારે ખોટી આદતો જીવનને દુઃખમય અને સંક્ષિપ્ત કરી દે છે. આથી દરેક વ્યક્તિએ પોતાના દૈનિક વ્યવહારમાં પવિત્રતા અને મર્યાદાનું પાલન કરવું જોઈએ. આ રીતે યમરાજે ચિત્રગુપ્તને મનુષ્યના આચાર વિચાર અને સારી ખરાબ આદતોના સંબંધમાં મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. આ કથામાંથી આપણે શીખીએ છીએ કે પથારી પર બેસીને ભોજન કરવું અને સ્વચ્છતા વિના અન્ન ગ્રહણ કરવું કેમ ત્યાજ્ય છે. આપણે હંમેશા શાસ્ત્રોક્ત મર્યાદાઓનું પાલન કરીને પવિત્ર આચરણ અપનાવવું જોઈએ, જેથી આપણા જીવનમાં સુખ, આરોગ્ય અને શાંતિ બની રહે. તો આ રીતે યમરાજે ચિત્રગુપ્તને અત્યંત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. આશા છે તમને આ કથા તમને પસંદ આવી હશે. કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય ધર્મરાજ જરૂર લખજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.